त्वमसितात सुधबुध निरंजन सितात सुधबुध निरंजन भवमाया वर्जित ज्ञाता भवमाया वर्जित ज्ञाता भवस्वप्नं च मोहनिन्द्रां त्यज भवस्वप्नं च मोहनिन्द्रां त्यज मदालसाहं सुतमाता मदालसाहं नाम विमुक्त शुद्धोऽसि रे सुत नाम विमुक्त शुद्धोऽसि रे सुत मया कल्पितं तव नाम मया कल्पितं तव नाम न ते शरीरं न चास्य त्वमसि न ते शरीरं न चास्य त्वमसि किं रोदसी त्वं सुखधाम किं रोदसी त्वं सुखधाम शब्दो वायं त्वं न रोदसी शब्दो वायं त्वं न रोदसी त्वं तु चराचर भव स्वामी त्वं तु चराचर भव स्वामी मुक्ति भुक्ति व्यवहार सिद्धये मुक्ति भुक्ति व्यवहार सिद्धये विविध कल्पितो दृश्यगामी विविध कल्पितो दृश्यगामी भोगवशाच विपुलता देहे भोगवशाच विपुलता देहे भवति सुकृशता तद्भावे भवति सुकृशता तद्भावे नैव विपुलता नास्ति सुकृशता नैव विपुलता नास्ति सुकृशता त्वयि परमात्मनि सद्भावे त्वयि परमात्मनि सद्भावे वस्त्रविनाशे यथा शरीरे वस्त्रविनाशे शरीरे कस्यापि नास्ति विनाशमतिः कस्यापि नास्ति विनाशमतिः कर्म रचित त्रिदेह विनाशे कर्म रचित त्रिदेह विनाशे नास्ति त्वात्मनि काचिक्षतिः नास्ति त्वात्मनि काचिक्षतिः माता पिता सखा में सन्ति माता पिता सखा में सन्ति विनश्च नास्ति मम बन्धुः विनश्च नास्ति मम बन्धुः मुक्त्वा छिन्नमतिं
ભાવય મુક્ત્વા છિન્મતિમ ભાવય ત્વમહં સર્વદા સુખ સિંધુ સર્વદા સુખ સિંધુ ભવતી દુઃખાય વૈરાગ્યમ બુદ્ધે ભવતી દુઃખાય વૈરાગ્યમ બુદ્ધે સુખાય ભવતી વરવામા સુખાય ભવતી વરવામા સતામ સર્વદા મુક્તિ પ્રદાતૃ સતામ સર્વદા મુક્તિ પ્રદાતૃ પ્રાગ વૈરાગ્યમ ઘનશ્યામ પ્રાગ વૈરાગ્યમ ઘનશ્યામ. 7મા શ્લોકની અંદર મદાલસા અલર્કને પોતે એ વૈરાગનું સ્વરૂપ સમજાવ્યું. કાલ એની ઉપર આપણે ચર્ચા કરી કે કોઈ પણ મૂર્ખ માણસ ભવતી દુખાય વૈરાગ્યમ બુદ્ધે, મૂર્ખ માણસ કોઈ કદાચ ને વૈરાગ ધારણ કરશે તો એ વૈરાગ એને દુઃખનું કારણ જ થવાનું છે. નહીં તો વૈરાગ છે સુખનું કારણ જ છે. શંકરાચાર્યજી મહારાજે પણ કીધું ચરપટ પંજરિકા સ્તોત્રમાં એક જગાએ, સુર તટીની તરુ મૂલ નિવાસ સૈયા ભૂતલ મંજનિમ વાસ સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ કશ્યાપી સુખમ ના કરતી વૈરાગ. આવો જે વૈરાગ્ય છે, સુર તટીની તરુ મૂલ નિવાસ સૈયા ભૂતલ મંજ નિવાસ. એક તો ગંગાનો કિનારો હોય, વૃક્ષને તળે સૈયા બિછાવેલી હોય, આસન મૃગજલ મૃગચરમાં ઇત્યાદિ, ત્યાં એનો શયન હોય, નિવાસ હોય, પરિગ્રહો બધા પરિગ્રહો છૂટી ગયા હોય. અને આવું જે વૈરાગ્ય છે એ વૈરાગ કોને સુખ ન કરે, બધાને કરે. જો આવો વૈરાગ્ય હોય તો. પરંતુ મદાલસા અલર્કને એમ નથી કહેતી, વૈરાગ્યનું સ્વરૂપ સમજાવે છે. રે તું તારા ઘરમાં પણ વૈરાગ્ય હોય. વૈરાગ્ય એક એવી વસ્તુ છે કે શ્રીમદ ભગવદ ગીતાની અંદર પણ કીધું છે કે આ સંસાર રૂપી એક જે વૃક્ષ છે, અને એ વૃક્ષ એટલું બધું હર્યું ભર્યું થયું છે, પરંતુ એ સંસાર રૂપી વૃક્ષને જો ઉછેદન કરવું હોય ને એને મૂળથી કાપી નાખવું હોય તો એના માટે ક્યું શસ્ત્ર છે? અસ્વસ્થ મેનમ સુવિરુદ્ધ મૂલમ. એટલું બધું દ્રઢ થયેલું છે, મૂળથી મજબૂત થયેલું છે કે એનું અમારે ઉછેદન કરવું હોય તો અસંગ શસ્ત્રેણ દઢેન છિત્વા. અસંગ શસ્ત્રેણ દઢેન છિત્વા. બીજો કોઈ પણ આ સંસાર રૂપી વૃક્ષનું ઉછેદન કરવા માટે, મૂળથી સમૂળ એનું નાખી દેવા માટે, કાપી નાખવા માટે, એને માટે વૈરાગ સિવાય બીજું કોઈ હથિયાર છે જ નહીં. એમાં જ્ઞાનેશ્વર મહારાજે તો જ્ઞાનેશ્વરીની અંદર બહુ સુંદર વર્ણન કર્યું છે કે આ સંસારરૂપી જે વૃક્ષ છે એ સંસારરૂપી વૃક્ષનું તમારે ઉછેદન કરવા માટે તમારી પાસે જે શસ્ત્ર છે એ શસ્ત્રને તમે એવું ઘસો, જેવી રીતે લુહાર છે એ શસ્ત્ર કુવાડો હોય ને, એ કુવાડાને ખૂબ ઘસે, સરાણ ઉપર ઘસીને એની ધાર તેજ કરે.
ઘસીને એની ધાર એવી તેજ કરે, અને ધાર એની તેજ કરી અને પછી શું કરે, એની પરીક્ષા કરવા માટે કે ધાર તૂટે એમ નથી ને, ધાર ભાંગે એમ નથી ને. આપણી એક ભાષામાં એમાં ખાંડ પડી ગઈ કહેવાય. ધાર ભાંગે તો એમાં ખાંડ પડી ગઈ, ને ખાંડ પડી જાય તો એ કાપે નહીં, કાપવું ન કાપે, ખાંડ ન પડવી જોઈએ. એવી તેજ ધાર કરી અને પછી લુહાર છે ને એરણ ઉપર એને અજમાવે. કુવાડાની ધાર કાઢી અને પછી એની એરણ ઉપર એને ઘા કરે, ને એ ધારની અંદર જરા પણ જો ખાંડ ન પડે તો પછી એ ઘરાકને કહે કે હવે જાઓ, તમારે કાપવું હોય કાપ્યા કરો. એવી જ રીતે અમારું વૈરાગ રૂપી જે શસ્ત્ર છે, એ શસ્ત્રને સતેજ કરવા માટે, તેજ કરવા માટે વારંવાર સત્સંગ રૂપી સરાણ છે, અને સત્સંગ રૂપી સરાણ ઉપર વારંવાર ઘસવું. સત્સંગ રૂપી સરાણ ઉપર વારંવાર ઘસવું, ને વારંવાર ઘસવાથી ધીમે 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 બુદ્ધિ, કારણ કે એક તો મુશ્કેલી અમારી આ છે કે આપણે આગળ જોઈ ગયા ને કે અમારું શરીર સ્થૂળ થાય તો માત્ર એકલું શરીર સ્થૂળ નથી થતું. ભોગ વસાચ વિપુલતા દેહ ભવતી સુકૃષ્ટા તદભાવે. એકલું અમારું શરીર સ્થૂળ નથી થતું, એની સાથે અમારા પ્રાણ સ્થૂળ થાય, એની સાથે અમારું મન સ્થૂળ થાય, એની સાથે અમારી બુદ્ધિ સ્થૂળ થાય. તે આપણી બુદ્ધિ જાડી થઈ ગઈ. જાડી બુદ્ધિ શું કરે? તો સંતો તો કહે છે, આવાતું છે ઝીણિયું, લોઢા કાપે છીણિયું. આવાતું છે ઝીણિયું, અરવે કુરડીમાં ખાંડવેરી, એને વીણી લાવે કીડિયું. વે કુરડીમાં ખાંડવેરી, એને વીણી લાવે કીડિયું. આવાતું છે ઝીણિયું. જ્યારે ઝીણું તત્વ, પરમ તત્વ, એ ઝીણું તત્વ છે, સૂક્ષ્મ તત્વ છે. જ્યારે આત્માની વાત કરવી હોય ત્યારે ત્યાં ઝીણી બુદ્ધિની જરૂર પડે, ત્યાં જાડી બુદ્ધિ કામ ના આવે. આપણે બધા જાડી બુદ્ધિ વાળા થઈ ગયા. તત્વને સમજવું બહુ કઠિન, અને એ બુદ્ધિને, જાડી બુદ્ધિ છે, એ બુદ્ધિને ધીમે 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 રામદાસમાં આવો, ખૂબ સત્સંગ સાંભળો. એ જાડી બુદ્ધિ થોડી આછી થાય, ધીમે ધીમે એની સ્થૂળતા તૂટે, અને એ સ્થૂળતા તૂટે પછી ધીમે 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 સૂક્ષ્મ થાય, અને એ તેજ થાય પછી ઝીણી ઝીણી વાતો સમજવાની શક્તિ બુદ્ધિમાં પણ આવે. એટલા માટે એ શસ્ત્ર એવું છે, સત્સંગ રૂપી સરાણ ઉપર એને ઘસવાથી ખૂબ તેજ થાય, અને એ તેજ થયા પછી આપણે એને અજમાવી પણ જોવું. તો ક્યાં અજમાવવું? તો સંત કહે છે અદ્વૈત રૂપી એરણ ઉપર. અદ્વૈત રૂપી એરણ ઉપર, સત્સંગ રૂપી સરાણ ઉપર એને ખૂબ સારી રીતે ઘસીને તેજ કરો, અને તેજ કર્યા પછી અદ્વૈતની એરણ ઉપર એને પરીક્ષા કરવા માટે ઘા કરો. ખાંડ નથી પડતી ને, તમને એમ થાય કે અદ્વૈતની એરણ ઉપર પછાડવી અને પછી એની અંદર ખાંડ પડે, એનો અર્થ એ કે જ્યાં અહમ બ્રહ્માસ્મિનો અમારો અનુભવ ચાલતો હોય, કેવલ અદ્વૈત અહમ બ્રહ્માસ્મિનો અમારો અનુભવ ચાલતો હોય ને, એ અનુભવની અંદર પાછું જો એની અંદર દેહ ભાવ આવે કે દેહ બુદ્ધિ આવે, દેહોહમ ભાવ આવે, તો એ ખાંડ પડી કહેવાય. એ ખાંડ પડી કહેવાય. હા, અને જો આવું જો મજબૂત શસ્ત્ર જો હશે તો એ એક જ ઘા, આ સંસાર રૂપી વૃક્ષ એવું છે
કે આ વૈરાગ રૂપી એક પ્રબલ શસ્ત્ર હશે તો એ શસ્ત્ર એક જ ઘાથી એનું ઉચ્છેદન થઈ જાય, એમાં બીજો ઘા કરવાની જરૂર નહીં પડે. મદાલસા એ વાત સમજાવે છે, કોઈ પણ મૂર્ખ માણસ જો વૈરાગ લેશે તો એ વૈરાગ દુઃખનું કારણ છે. વૈરાગ ઉપર જેટલું બોલીએ, જેટલી પ્રશંસા કરીએ, જેટલા વૈરાગના વખાણ કરીએ એટલા થોડા છે. પરંતુ એક આગળ જાતા મદાલસાએ એ પણ વાત કહી, મૂર્ખ માણસ તો બરાબર છે કે મૂર્ખ માણસ જો વૈરાગ ધારણ કરશે તો એને દુઃખનું કારણ થાય, અને આપણે જોઈએ છીએ કે ઘણા ઘણા આમાં ભટકે રખડે, આ તે બધા એના કારણો એ છે. પરંતુ સમજપૂર્વક જે વૈરાગ જેને થયેલો છે સત્સંગ દ્વારા, જીવનની અંદર એક ત્યાગની ભાવના સ્ફુરી છે, અને એવો જે વૈરાગ છે એવો વૈરાગ તો સુખનું કારણ જ થાય. વૈરાગ દુઃખનું કારણ થાય જ નહીં, વૈરાગ સુખનું કારણ જ થાય. પરંતુ મદાલસા અલર્કને એ વાત પણ સમજાવે છે, ભવતી સુખાય વરવામાં. ભવતી સુખાય વરવામાં શબ્દનો પ્રયોગ કર્યો, એને માટે આપણે કાલ એ પણ જોઈ ગયા, કારણ કે વરવામાંનો અર્થ એ પણ થાય શ્રેષ્ઠ પ્રકૃતિ. શ્રેષ્ઠ પ્રકૃતિ, પ્રકૃતિ બે પ્રકારની છે, એક છે દૈવી ને બીજી આસુરી પ્રકૃતિ. એક દૈવી પ્રકૃતિ છે અને એક આસુરી પ્રકૃતિ છે. એમાં દૈવી પ્રકૃતિ છે એ શ્રેષ્ઠ છે. તો કાલ મેં તમારી આગળ વામાનો અર્થ પણ સમજાવી દીધો કે દરેક વામાંગ એટલે જે સ્ત્રી, દરેક પુરુષ, દરેક સ્ત્રીને સાથે પુરુષ છે, દરેક પુરુષને સાથે સ્ત્રી છે, અર્ધનારી નટેશ્વર. કાલ મેં એ પણ વાત તમને સમજાવી દીધી હતી. આવી જે શ્રેષ્ઠ પ્રકૃતિ જેની અંદર છે એ વરવામા બની શકે છે. જેની શ્રેષ્ઠ પ્રકૃતિ એ તો આપણે જોયું, અને એ તો કાયમને માટે નિયમ છે કે જેની અંદર શ્રેષ્ઠ પ્રકૃતિ હશે, જેની પ્રકૃતિ સારી હશે, જેની પ્રકૃતિ દૈવી હશે, એવી કોઈ વામા હશે, એ વર વામા હશે તો એ વર માતા પણ બની શકશે, એ શ્રેષ્ઠ માતા પણ બની શકશે. મદાલસાએ છેલ્લા શબ્દનો વરમાતાનો પણ પ્રયોગ કર્યો છે. આવી જેની શ્રેષ્ઠ પ્રકૃતિ. આજે 4 વાગે અમે ગયા હતા, આપણે અનાથ આશ્રમ છે ને, બાલા અનાથ આશ્રમ, બાલાશ્રમ છે, ત્યાં અનાથ બાળકો છે. અનિલાબેન એની વ્યવસ્થા કરે છે. 50 છોકરાઓ છે મા બાપ વગરના, બાલાશ્રમ અનાથ આશ્રમ. 50 છોકરા મા બાપ વગરના છે, પરંતુ બહુ નાના નાના છોકરાઓ, પરંતુ એને જે સંસ્કારોનું જે એનું સિંચન થયું, મને તો બહુ આનંદ થયો એ છોકરાઓને જોઈને. 1 કલાક અમે સામે થોડી ચર્ચાઓ કરી, અને છોકરા એટલા બધા ચંચલતા રહી થઈને, સ્થિત પ્રજ્ઞ થઈને પલોઠી વારીને બેઠા હતા કે મને દુઃખ થાય. તમે બેસો છે, આપણે બેસી નથી શકતા 1 કલાક. છોકરું ચંચલ હોય છે સ્વભાવથી છોકરું ચંચલ છે. હું જોઉં છું ક્યારેક ક્યાંક તમે કોઈ છોકરાઓને લઈ આવો તો આમાં બધાને વિક્ષેપ કરે. 1 કલાક ત્યાંથી ઉઠ્યા નહીં, અને જે ગવડાવીએ, જે પૂછીએ એના જવાબો, અને એટલા છોકરાઓની અંદર સંસ્કારો એને રેડ્યા છે કે અમે તો ક્યારેક આપ અમને બોલાવો છો તો ઘરે આવીએ તો અમારી તો દ્રષ્ટિ પડતી હોય કે તમે છોકરાઓને હું શીખવાડ્યું છે. હા, જે મા બાપ પાસે જે નથી, અમારી પાસે જે ન હોય તે અમે અમારા સંતાનોને શું આપીએ. કાલ આપણે એ પણ ઘણી ચર્ચાઓ કરી કે જો અમારે સારા સંતાનના માતા પિતા બનવું હોય તો અમારે શું કરવું જોઈએ. એના માટે અમારી શ્રેષ્ઠ પ્રકૃતિ બનાવવી જોઈએ.
અમારા એક લોહીના એક એક કણની અંદર, એક એક પરમાણુની અંદર સાત્વિકતાનું સર્જન કરવું પડે. આવું સાત્વિકતાનું સર્જન માતા અને પિતાએ બંનેએ કરવું પડે. માતા પિતા બંને જ્યારે સાત્વિકતાનું પોતાના જીવનની અંદર સર્જન કરશે ત્યારે એના લોહીમાં સાત્વિકતા આવશે. અને એ લોહીનું રૂપાંતર પછી જે રજક અને બીજ રૂપક થાય તો કાયમને માટે બીજની શુદ્ધિ થઈ ગઈ છે. સંપૂર્ણપણે સાત્વિકતાની એ શુદ્ધિ થઈ ગઈ છે. અને એ શુદ્ધિ પછી પણ માત્ર ત્યાંથી અટકવાનું નથી. આ હું પહેલી વાત બીજની કરું છું. આ બીજની શુદ્ધિ છે. અને બીજની શુદ્ધિ પછી માના ઉદરની અંદર જે ગર્ભ આવે છે, ગર્ભને પછી એને સંભાળવો, એને પાલવો, એને કઈ રીતે પુષ્ટ કરવો, એના સંસ્કારોથી કઈ રીતે પુષ્ટ કરવો. કારણ કે તમારા જે હાવભાવ, તમારા મનના વિચારો, તમારા ભાવો બદલે છે. તમે ખાન પાન કરો છો, ખાઓ છો, પીઓ છો, તો તમારે કેવો આહાર કરવો જોઈએ એમાં એના ઉપર બહુ આપણા શાસ્ત્રોની અંદર ખૂબ એવા છે. કાલ મેં પણ એ પણ વાત કરી હતી કે હવે તો આને માટે ક્લાસો ભરાય, ગર્ભને સારા સંસ્કારો આપવા ક્લાસો ભરાય. કાલ મેં એ પણ વાત કરી હતી કે જીજાબાઈ ને શિવાજી જોતો હતો તો રામદાસ પાસે ક્લાસો ભર્યા, સમર્થ રામદાસ પાસે એને ક્લાસો ભર્યા. આવા મહાપુરુષોએ કયા ધુએ નારદ મુનિ પાસે ક્લાસ ભર્યો? સાચી વાત ને? કયા ધુએ નારદ મુનિ પાસે ક્લાસ ભર્યો ને એને પ્રહલાદને જન્મ આપ્યો? એવા તો કઈ દાખલા પડ્યા છે જેને અમે વરમાતા કહીએ. પરંતુ જાજી ચર્ચા ન કરતા આપ માતાઓએ સમજી લેવાનું. કારણ કે અમારી ભારતીય સંસ્કૃતિ છે અને એ ભારતીય સંસ્કૃતિ અમારી માતાઓ ઉપર ઊભી છે. જ્યારે માતાઓની અંદર જ્યારે દુરાચાર આવશે ત્યારે અમારો સમાજ અધઃપતનમાં જશે, એનું અધઃપતન થશે. પણ અમારી માતાઓ જ્યારે શ્રેષ્ઠ થશે, જ્યારે વર વામા બનશે અને શ્રેષ્ઠ વર માતા ત્યારે બની શકશે. અને ત્યારે અમારો સમાજ એટલો બધો સુઘડ હશે, સુલક્ષણો હશે, બીજાને સુખ કરતા હશે. બાકી તો એક રાવણ હોય તો 1000 રાવણને મુકતો જાય, એક દુરાચારી હોય તો 1000 દુરાચારીને પેદા કરીને વયો જાય છે. શું સમાજમાં મદાલ સાહેબ આ વાતે એને સમજાવી અને એને એ કીધું, સતામ સર્વદા મુક્તિ પ્રદાતૃ. આવો જે વૈરાગ્ય છે એ કાયમને માટે સંતો હોય તો સંતોને પણ, આ સંતો એને કહેવાય કે જે આવો વૈરાગ છે એ સંતોને મુક્તિ પ્રદાતૃ કરનારો છે. વૈરાગ અને સંતો પણ મુક્તિ પ્રદાતૃ, મુક્તિનું પ્રદાન કરનાર છે. મદાલસા એ વાત સમજાવે છે કે આ હું નથી કહેતી, અલર્કને એમ પણ કહે છે હું નથી કહેતી, મારા ગુરુ ઘનશ્યામાનંદ, એના ગુરુનું નામ આપ્યું છે ઘનશ્યામાનંદ, એ મદાલસાના ગુરુ હતા. અને કહે છે કે કણાદના પરિવારમાં એ થયેલા, આપણા કણાદ ઋષિ થયા, એ કણાદના પરિવારમાં ઘનશ્યામાનંદ થયેલા. અને એ ઘનશ્યામાનંદ મદાલસાના ગુરુ હતા. અને મદાલસા એ કહે છે મારા ઘનશ્યામાનંદ મારા ગુરુજી મને આમ કહેતા હતા, હું પણ એ જ કહું છું. એ બેટા આગળ જઈએ, શ્લોક જોઈએ. અદભુત શ્લોક જે કહ્યો કે જે કોઈ માં ન કહી શકે એવો શ્લોક મદાલસાએ અલર્કને કહ્યો છે. અને અલર્કની આ સંપૂર્ણપણે આસક્તિ તોડાવી નાખે છે. આ શ્લોકની અંદર જોઈએ. દસન દર્શન હાસ્યમ પ્રાહુર્વસા, સન દર્શન હાસ્યમ પ્રાહુર્વસા, કલુષતા નયન પ્રભા, કલુષતા નયન પ્રભા, માંસ ઘનમ સુપયો ધર્માઘુ, માંસ ઘનમ
સુપયો ધર્માગુ નિરય સમા વનિતા સુપ્રભા નિરય સમા વનિતા સુપ્રભા. મદાલસા 8મા શ્લોકની અંદર અલર્કને એ વાત સમજાવે છે, દસન દર્શન હાસ્યમ પ્રાહુર વસા. શરીરનું સ્વરૂપ સમજાવે છે. હવે જેમાં અમને મોહ થાય છે, રામચરિત્ર માનસની અંદર ગોસ્વામી તુલસીદાસજીએ પણ કીધું છે, મોહ ન નારી નારી કે રૂપા પનગારી યહ નીતિ અનુપા. સ્ત્રી સ્ત્રી પર કદી મોહિત થતી નથી, પુરુષ પુરુષ પર કદી મોહિત થતો નથી, પુરુષ સ્ત્રી પર મોહિત થાય ને સ્ત્રી પુરુષ પર મોહિત થાય. આ અટલ નીતિ, આવી એ નીતિ છે. તો અહીં જે શરીરનું સ્વરૂપ કેવું છે એ મદાલસા અલર્કને એનું સ્વરૂપ સમજાવે છે. પરસ્પરની અંદર અમે હસીએ, દસન દર્શન હાસ્ય, 3 શબ્દોનો પ્રયોગ કર્યો, દસન દર્શન હાસ્ય. દસનનો અર્થ થાય છે દાંત. હસવું થાય ને મેરે ભાઈ બહેન, એ દાંત વગર હસવું ન થાય. દાંત હોય તો જ. દાંત વગરનો કોઈ દી હસી ન હકે ને હસે તો રૂપાળો લાગે ના લાગે. કારણ કે હસવું છે એ દાંત છે. ત્યારે આપણે એમ કેમ કે ફલાણું તો મારા માટે દાંત કાઢે. હા, હાસ્ય છે એ દાંતનું છે. દાંત વગર હાસ્ય નકામું છે. ક્યારેક ક્યારેક અમારા ઘણા ભાઈઓ ને આ બધા છે ને ફાકીઓ ને